ડિજિટલ યુગમાં આપણા માર્કેટિંગ યાર્ડ્સ હવે હાઈટેક પ્લેટફોર્મ બની ગયા છે. તો નવી ટેકનોલોજીના કારણે હરાજી અને ભાવોની પળે પળની અપડેટ્સ ઓનલાઈન પણ મળી રહ્યા છે. તો એક બાજુ જણસીઓની આવક થતી હોય છે અને બીજી બાજુ તેના ભાવ લાગતા હોય છે. ત્યારે ચાલો જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સીમમાંથી સોનું લણીને જગતનો તાત પોતાનો માલ ભરીને માર્કેટિંગ યાર્ડમાં આવે છે અને આખું યાર્ડ જણસો, ખેડૂતો અને વેપારીઓથી ભરી ઉઠે છે. તો આ સાથે જ આજે યાર્ડમાં કપાસની 830 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1400 થી લઈને 1975 બોલાયો હતો. તો આ સાથે જ ઘઉંની 4400 ક્વિન્ટલ આવક સાથે ઘઉંનો ભાવ 440 થી લઈને 556 રહ્યો હતો અને તુવેરની આવકની વાત કરીએ તો તુવેરની આવક 700 ક્વિન્ટલ નોંધાઈ હતી અને તુવેરનો ભાવ 1350 થી લઈને 1615 બોલાયો હતો. વાત કરીએ વટાણાની આવકની તો વટાણાની 550 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને વટાણાનો ભાવ 550 થી લઈને 920 બોલાયો હતો. આ સાથે જ એરંડાની પણ 430 ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ હતી અને એરંડાનો ભાવ 1170 થી લઈને 1317 બોલાયો હતો. વાત કરીએ લસણની આવકની તો લસણની 960 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને લસણનો ભાવ 860 થી લઈને 1615 બોલાયો હતો. આ સાથે જ તલીની 6400 ક્વિન્ટલ આવક સાથે તલીનો ભાવ 1950 થી લઈને 2230 રહ્યો હતો. તો કાળા તલની પણ જંગી આવક જોવા મળી હતી. તો કાળા તલની 3200 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને આ સાથે જ જ્યાં જોતા યાર્ડમાં કાળા તલના ઢગલા જોવા મળ્યા હતા અને કાળા તલનો ભાવ 2000 થી લઈને 3350 બોલાયો હતો. આ સાથે જ યાર્ડમાં ઉનાળો શરૂ થતા જ અવનવા સિઝનેબલ શાકભાજીઓની આવક જોવા મળી હતી, જેમાં પાંદડાવાળા શાકભાજી, કંદમૂળ સહિતના વેલા પર થતા શાકભાજીની પણ આવક રહી હતી. તો કાચી કેરીની આવક સાથે કાચી કેરીનો ભાવ 386 રૂપિયાથી લઈને 579 બોલાયો હતો. આ સાથે જ ગરમીની શરૂઆત થતા જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. તો લીંબુના ભાવ 1428 થી લઈને 2856 રૂપિયા બોલાયા હતા. આ સાથે જ સરગવાની પણ સારી એવી આવક જોવા મળી હતી અને સરગવાનો ભાવ 281 રૂપિયાથી લઈને 611 રહ્યો હતો. તો દૂધીની આવક સાથે દૂધીનો ભાવ 93 રૂપિયાથી લઈને 173 બોલાયો હતો અને બટાકાનો ભાવ 103 રૂપિયાથી લઈને 282 રૂપિયા બોલાયો હતો. તો ગાજરની પણ આવક રહી હતી અને ગાજરનો ભાવ 289 રૂપિયાથી લઈને 446 રૂપિયા બોલાયો હતો. તો માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સંતોષકારક ભાવ મળતા હોવાથી યાર્ડમાં મેળો જામ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1400 થી લઈને 1975 રહ્યો હતો. તો આ સાથે જ જુવારનો ભાવ 841 થી લઈને 945 રહ્યો હતો. તો વટાણાનો ભાવ 550 થી લઈને 920 રહ્યો હતો અને આ સાથે જ એરંડાનો ભાવ 1170 થી લઈને 1317 બોલાયો હતો. તો લસણનો ભાવ 860 થી લઈને 1615 બોલાયો હતો. આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો કાચી કેરીનો ભાવ 386 થી લઈને 579 બોલાયો હતો. તો પપૈયાનો ભાવ 76 થી લઈને 156 રહ્યો હતો. કોબીજનો ભાવ 77 થી લઈને 146 રહ્યો હતો અને આ સાથે જ તુરિયાનો ભાવ 367 થી લઈને 558 રહ્યો હતો. તો બીટનો ભાવ 144 થી લઈને 351 બોલાયો હતો. આવા જ બધું અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.